જય ભીમ, જય સંવિધાન। આ મિત્રો, તમે જાણો છો કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે, તે છતાંય ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે। જ્યારે કચ્છમાં ભીમ આર્મીએ એક મુહિમ ઉપાડી છે। થોડા દિવસ અગાઉ તમે જોયું હશે, દહીસરા પાસે અમને ફરિયાદ આવતા અમે સ્ટ્રીક ઓપરેશન કરી અને ત્યાં જઈને 1400 લીટરનું દારૂ પકડ્યું હતું। ત્યારબાદ મીડિયાના માધ્યમથી અમને ઘણા બધા એવા તાલુકાઓમાંથી સમાચાર મળી રહ્યા છે કે આ જગ્યા છે, લોકેશન છે। તો અમે નખત્રાણા તાલુકામાં ગેરકાયદેસર એવા ઘણા બધા કાનૂની બિનકાનૂની પ્રક્રિયાઓ અહીંયા થઈ રહી છે, જેને લીધે આજે સાહેબશ્રીને એક રજૂઆત કરવા આવ્યા છીએ અને અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ સાહેબને કે સાહેબ, જો ટૂંક સમયમાં આ જો દારૂના વેપલો અને જુગારના અડ્ડાઓ આ જો બંધ નહીં થાય તો ભીમ આર્મી દ્વારા સંગઠનના સાથીઓ અને મહિલાઓ સાથે જઈ અને ત્યાં જનતા રેડ કરવામાં આવશે, જેની સખ્ત શબ્દોમાં એ જે નોંધ લેવામાં આવે। કારણ કે તમે જોઈ રહ્યા છો, દારૂના લીધે ઘણા બધા યુવાનો જે છે એનામાં નશાની હાલતમાં જઈ રહ્યા છે। તો એના બચાવવા માટે પોલીસે કાંઈ ને કાંઈ કડક પગલાં લેવા પડશે। બુટલેગરોને આડે હાથ લેવા પડશે। જે પણ બુટલેગરો હોય એને પાસા તહત એના ઉપર કાર્યવાહી કરવા માટે અમારી માંગ છે। કારણ કે જ્યાં સુધી આ લોકો ઉપર સખત કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ લોકો જાણે સમજી લો એક દિવસ આપણે બંધ કરાયું તો બીજા દિવસે જઈને ચાલુ કરી નાખે છે। તો આ મીડિયાના માધ્યમથી અલગ અલગ વિસ્તારોનો પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારા વિસ્તારમાં પણ, તાલુકામાં જ્યાં પણ વેચાતો હોય તો તમે ભીમ આર્મીનો કોન્ટેક્ટ કરજો, અમે તમારી સાથે રહી અને ત્યાં જનતા રેડ પાડશું। આ મુદ્દે અમારી સાથે અમારી મહિલાઓ છે, મહિલાની ટીમ છે અને અલગ અલગ ગામમાંથી આગેવાનો આવ્યા છે। તો હું લક્ષ્મણભાઈ જેઓ જિલ્લાના પ્રભારી છે એમને કહીશ કે આ મુદ્દે, દારૂ અને મુદ્દે અને જેવી રીતના નશામાં લત થઈ રહ્યા છે એવા લોકો અત્યારે જ્યારે સાથે ભેગા થયા છીએ તો એ વિશે બે વાતો કહેશે। લક્ષ્મણભાઈ, આજરોજ આપણે